નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકલ ગુજરાતી ચેનલમાં. તમને બધાને થતું હશે કે આજ સાહેબ બ્લેન્ક, કાંઈ મારી પાછળ છે નહીં અને કેમ આવું સર આવ્યા છે. આજનો વિડીયો છે પ્રથમ સામયિક પરીક્ષા માટે, ધોરણ 12 માટે પ્રથમ સામયિક પરીક્ષાનો આ સૌથી અગત્યનો વિડીયો રહેવાનો છે. કારણ કે આ વિડીયોમાં તમને એવા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાનો છું જેથી પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવવાની સંભાવના ગેરંટી છે, વધી જવાની છે. અને હું બસ ખાલી કેવા ખાતર નથી કહેતો, તમને એવી ટિપ્સ આપીને જવાનો છું, એવા ચેપ્ટર્સના મુદ્દા તમને આપીને જવાનો છું જે ફરજિયાતપણે પ્રથમ સામયિક પરીક્ષામાં હશે ને હશે જ. અને લેક્ચર પૂરો થવાની તૈયારીમાં હશે. 15 મિનિટનો નાનો એવો લેક્ચર છે, બહુ મોટો લેક્ચર નથી લઈને આવવાનો, કારણ કે મને ખબર છે કે તમારો સમય અત્યારે આ કિંમતી છે અને આ સમયમાં જો હું લાંબો એક દોઢ કલાકનો લેક્ચર લઈને તમને સમજાવું તો એ કઈ કામનું નથી. અને એટલા માટે ખાસ તમને વિનંતી છે, છેક સુધી જોડાયેલા રહેજો. એવી એક છેલ્લે અત્યારે તો આખા થ્રુઆઉટ લેક્ચરમાં હું તમને કહેવાનો છું કે શું પહેલા કરાય, શું પછી કરાય. ઘણા બધાને પ્રોબ્લેમ એ છે કે પરીક્ષાના દિવસો બહુ ઓછા રહ્યા છે. આ ઓછા દિવસોમાં કેવી રીતે કામ કરવું, કેવી રીતે બધા ચેપ્ટરને કવર કરી લેવા, અથવા તો મોટા ભાગના ચેપ્ટરને કઈ રીતે કવર કરવા, તમને શું લાગે છે કયા પહેલા ચેપ્ટર તૈયાર કરવા જોઈએ, આવા બધા પ્રશ્નો તમને અત્યારે થતા હશે. બધા જ સવાલના જવાબ હું એક 15 મિનિટના લેક્ચરમાં, વિડીયોમાં, નાના એવા વિડીયોમાં તમને આપી દેવાનો છું. એના માટે પણ ખાસ પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયો બને એટલા મિત્રોને વધુ ને વધુ શેર કરજો. જેટલાને શેર કરજો એટલાને ફાયદો થશે. હે ને? પ્રથમ સામયિક પરીક્ષા માટે આપણો ટાર્ગેટ, આપણો ગોલ અત્યારે શું છે કે સૌથી પહેલા કયા ચેપ્ટર પાકા કરવા અને કયા પહેલા ચેપ્ટરમાં શું પેલું કરવું, ચેપ્ટરની તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી, મોટા સવાલ પહેલા વંચાય, એમસીક્યુ પહેલા વંચાય, નવનીત મેથ વંચાય, ચોપડી મેથ વંચાય, પાઠ્યપુસ્તકમાં શેમાંથી વાંચવું, માથાકૂટનો પાર નથી. મારી પાસે સોલ્યુશન છે ભાઈ. ઓકે, એટલે સમય બગાડ્યા વગર આ વસ્તુની વાત હું તમને કરવા જઈ રહ્યો છું. 7 ચેપ્ટર સૌથી પહેલા લખી લ્યો કે ભાઈ આપણી પ્રથમ સામયિક પરીક્ષા જે છે એ પ્રથમ સામયિક પરીક્ષા, એની અંદર ઇકોનોમિક્સમાં ઓન એન એવરેજ દરેક સ્કૂલોમાં ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6 અને 7 ચેપ્ટર છે. ઓકે, પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ, બીજું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ત્રીજું નાણું અને ફુગાવો, ચોથું બેન્કિંગ અને નાણાકીય નીતિ, પાંચમું ગરીબી, છઠ્ઠું બેરોજગારી અને સાતમું વસ્તી. આ 7 પ્રકરણો એવા છે કે જે પ્રથમ સામયિક પરીક્ષાના તમારા સિલેબસમાં છે. હવે હું એમ કહું 7 જ ચેપ્ટર છે ને, ક્યાં પ્રોબ્લેમ છે? પણ મારી આ કહેવાની પદ્ધતિ સાથે પ્રોબ્લેમ ક્યાં છે? એક જ વિષયનું હું તો વિચારું છું અને તમારી સામે 7 વિષય છે. એટલે હું એને ધ્યાનમાં રાખીને તમારું કામ પ્રથમ સામયિક પરીક્ષામાં ઓછું કઈ રીતે થાય અને છતાં મેક્સિમમ માર્ક કઈ રીતે આવે વિચારવાનું છે. અને મેં વિચારી લીધું છે ને હું તમને કહેવા જઈ રહ્યો છું. પહેલી વસ્તુ એ તૈયારી કરો હંમેશા કે પ્રથમ સામયિક પરીક્ષા છે તો ઓહો 7 ચેપ્ટર વાંચવાના, 7 ચેપ્ટરની માં તૈયારી કરવાની, એ પહેલા જ ભૂલી જાઓ. એક બહુ સરસ મજાનો તમને કિસ્સો કહું. MS ધોનીને કોઈએ પૂછ્યું છે ને, ક્રિકેટર, અને આ બહુ કામની વસ્તુ છે. જ્યારે તમને પ્રેશર લાગે ને, ઓહો આટલું બધું કામ છે, આમાંથી ક્યારે થશે, હે ને? આવું તમને એક્ઝામ વખતે બહુ લાગતું હશે કે દિવસ આટલાક જ છે અને આટલું બધું કામ છે, ક્યારે મારે ભેગું કરવાનું. તો MS ધોનીને કોઈએ પૂછેલું, કોઈ રિપોર્ટરે, કે તમને આમ બહુ મોટો તોતિંગ સ્કોર હોય અને તમે તો ઘણા બધા સ્કોર ચેઝ કર્યા છે ને ફિનિશ કરી છે, ગેમને જીતાડી દીધે છે તમારા દેશને, તો તમને પ્રેશર ન લાગે યાર આટલો બધો 300 નો કોઈ સ્કોર કર્યો ને કોઈ 312 ને 315 ને 280 ને 271 ને આવડા મોટા રનના સ્કોર્સ હોય તો તમે કેમ ફટાફટ ફિનિશ કરી નાખો છો? અને એટ એ ટાઈમ ગેમ હાલતી હોય ત્યારે એક સુપર કુલ કાકડી જેવા હો છો તમે. તમને કેમ આમ કઈ હડબડાટી નથી થતી? ડિપ્રેશનમાં કેમ આવી નથી જતા? ટેન્શનમાં કેમ નથી થઈ જતા? તો ધોનીભાઈએ મસ્ત જવાબ આપ્યો નહીં. મારે ને તમારે બેને શીખવા જેવો છે. એમણે શું કીધું કે ટાર્ગેટ મોટો જબરો છે. એ મોટા જબરા ટાર્ગેટને હું જો ને, ઓહો 300 રન કરવાના છે તો હૃદય બેસી જાય મારું નેન્ય. એના કરતા હું શું કરું કે ટાર્ગેટને ટુકડામાં વહેંચી દઉં કે આ ઓવરમાં મારે કેટલા રન કરવાના છે. આ ઓવરમાં ઓકે, મારે આવતી ઓવરમાં 10 રન કરવાના છે. ચલો 10 રન આવી ગયા, ઓકે શાંતમ પાપમ. બીજી ઓવરમાં કેટલા રન કરવાના છે? તો આ ઓવરમાં આ વીક બોલર છે એટલે 12 થી 15 રન તો થવા જ જોઈએ. કરી નાખ્યા, ઓકે ડન. નો થયા તો એનું બળ નેક્સ્ટ ઓવરમાં કરવાનું. એટલે ઓવર ટુ ઓવર ટાર્ગેટ મેં રાખ્યો અને એના કારણે આટલી મોટી ગેમ્સ ફિનિશ કરી શક્યો. આ એની સ્ટ્રેટેજી હતી. તો આપણે હું લેવા ન વાપરાય ભાઈ. આપણે પણ આ કરો. બધું એક હારે ઢળી લેવાને બદલે કટકે ટ્રાય કરો. અને એમાં કેટલા કટકા પાડવા હું જરાક તમને કહું છું. એટલે ટેન્શન લીધા વગર સ્માર્ટનેસ વાપરીને જો આ કામ કરશો તો
ગેરંટી છે કે તમારું કામ અઘરું થવાને બદલે સહેલું બનશે અને પરીક્ષામાં ઓછા માર્ક લાવો તો તમને કોઈ નહીં રોકી શકે. મૂળ ફરી ફરીને સવાલ ઈ કયા ચેપ્ટર પેલું કરવાનું, સૌથી પહેલા કયા ચેપ્ટરની તૈયારી કરાય. તો હું તમને આમ સાદું સિમ્પલ કહું છું કે તમે ભણવા બેઠા 12મા ધોરણમાં એટલે પહેલું ચેપ્ટર જે તમારે આવ્યું છે નંબર 1 હે ને, એ ચેપ્ટર સૌથી પહેલા કરી જ નાખવાનું, ઈઝી પીઝી. આમાંથી ગ્રાફ કયો દોરાય, કેવી રીતે દોરાય, વિશ્લેષણ કેટલું કરવાનું, ઓલમોસ્ટ આપણે યુટ્યુબમાં એક લેક્ચર મૂકી દીધો છે. ગ્રાફ કઈ રીતે દોરવા, વિશ્લેષણ કઈ રીતે લખવું, 5 માર્ક્સ બેઠા રોકડા છે, તો ખાસ કરી નાખજો પ્લીઝ. એટલે પહેલું હું જે સ્ટાર કરું છું ને સૌથી પહેલા કરવાના છે. તમારા સમયમાં જયારે તમે શેડ્યુલ બનાવો છો, નક્કી કરો છો કે મારે વાંચવું છે, આખું વાંચી લેવાનું, એમાં કઈ છોડવાનું નહીં પછી. અને જે તમે ચેપ્ટર છોડો એ પછી છૂટી જાય ને તો તમને અફસોસ નહીં રહે, કારણ કે હું જે તમને કરાવું છું એમાં તમારું મેક્સિમમ કામ તો આવી જવાનું છે. બધા ચેપ્ટર ન કરો તો પણ પછી ત્રીજું ચેપ્ટર કરાય, ખરું કરાય ત્રીજું. આ એવા ચેપ્ટર તમને કરાવું છું કે ઈઝી છે, બરાબર, જલ્દી પૂરા થઈ જાય એવા છે, ઓછી મહેનતે પૂરા થાય એવા છે, અને મજા કરતા કરતા પાકા થઈ જાય એવા છે, હે ને. ફોર એક્ઝામ્પલ હું તમને હાલો ચેપ્ટર વાઇઝ કહું છું કયા કયા મુદ્દા એમાં પણ ઓલરેડી સહેલા છે, અને જે તમને સ્ટાર નહીં કરાવું એમાં પણ કયા એવા હેલા મુદ્દા છે જે તમે કરી શકો બાકીનું અઘરું અવોઇડ કરી શકો, એ પણ હું તમને આ જ વિડીયોમાં કહી દઉં છું, પણ જરાક ધ્યાન રાખવું પડશે. હાલો, પહેલું કરી નાખ્યું, ત્રીજું કરી નાખ્યું છે, અને ત્યાર પછી આ છઠ્ઠું અને સાતમું કરી નાખો. હાલો, ડન થઈ ગયું. એટલે 7 માંથી 4 જ ચેપ્ટર કરો, ઓનલી 4. 7 માંથી માત્ર 4 ચેપ્ટર, 3 ચેપ્ટર ઉડાડજો નહીં કરવા, ઓનલી 4. પણ આ 4 ચેપ્ટર આખા પાકા કરવાના, આમાં કોઈ મુદ્દો છોડવાનો નથી. સમજણ પડી? કારણ કે આ છોડ્યું ને આપણે ભાઈ બીજું, ચોથું, પાંચમું, એવડું મોટું વૃદ્ધિ વિકાસના નિર્દેશકો આખું ઉડાડી દીધું, બેન્કિંગ અને નાણાકીય નીતિ આખું ઉડાડી દીધું, બેરોજ ગરીબી કેવડો, 3 મોટા પાડા ચેપ્ટર છે, 3 કાઢ નાખ્યા, જાવ નીત પાકા કરવા, લ્યો થઈ ગયું. તો 4 જ ચેપ્ટર પાકા કરવાના છે, ઓનલી 4. આ 4 ચેપ્ટર આખા પાકા કરી નાખો, 70 નીચે માર્ક નહીં આવે પહેલી પરીક્ષામાં, 70 નીચે ગેરંટી તમને કહી દઉં છું નહીં આવે. આખા કાકડાટ પાકા કરવાનું થશે. અચ્છા, કોઈ એમ કે સાહેબ આ મારું લઘુભગું છે, આ 4 ચેપ્ટર માંથી થોડોક કરીએ, અને આ તમે જે સ્ટાર નથી કર્યા એમાંનું શું? તો આઈ હેવ સોલ્યુશન. ઓકે, જે મેં સ્ટાર કર્યા છે પહેલા હું તમને એનું સોલ્યુશન આપું કે આ સ્ટાર કર્યા છે એમાં શું પાકું કરાય. આખું તો ઠીક કે સાહેબ તમે તો એટલે મોટા ઉપાડે કહી દીધું, હમણાં હું તમને ટીપ આપી નહીં. પહેલું ચેપ્ટર જે આપણું સ્ટાર વાળું છે એમાં કયું ક્યાંથી શરૂઆત કરાય? પહેલું ચેપ્ટર મેં આ તમારે આખું પાકું કરવાનું છે, ક્યાંથી શરૂઆત કરશું? એ ચેપ્ટરમાં જો પહેલા ચેપ્ટરમાં જે 5 માર્ક્સ વાળો આકૃતિ આલેખ વાળો છે, એ સિવાય 5 માર્ક્સ વાળો સવાલ પહેલા ચેપ્ટરમાં નથી પૂછાતો, પણ એમાં સૌથી પહેલા પાકા કરો 3 માર્ક્સ વાળા સવાલ ગોતો, તમને મળી જશે 3 માર્ક્સ વાળા. ડેટા સીડિંગ ટૂંકનો ને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો અને કમ્પ્યુટર ટેકનોલોજીના 3 ઉપયોગો અને આકૃતિના આલેખનું મહત્વ છે ને, આ બધા સવાલ 3 માર્ક્સ વાળા પહેલા કરો, પછી 2 માર્ક્સ વાળા કરો. આ મોટી ભૂલે જ આ કરો છો, પહેલા એમસીક્યુ વાંચો, પછી 1 માર્ક વાળા વાંચો, પછી 2 વાળા વાંચો, પછી 3 વાળા વાંચો. ઘણી બધી વાર શું થાય છે, મોટા સવાલ વાંચો એની અંદર નાના સવાલોનો જવાબ ઓલરેડી આવી જાય છે, એટલે મોટા સવાલથી શરૂઆત કરો. તો પહેલા ચેપ્ટરમાં 3 માર્ક્સ વાળા સવાલ પહેલા વાંચો, પછી 2 માર્ક્સ વાળા વાંચો, અને પછી જે તમારા સર એમ કીધું કે આ 1 માર્કમાં પૂછાય, આ અંડરલાઈન કરજો. સ્વાધ્યાયના સવાલ છે ને, સ્વાધ્યાયના સવાલ પહેલા પાકા કરી નાખો, હે ને. એટલે 1 માર્ક્સ વાળા જે પ્રશ્નો છે એના માટે સ્વાધ્યાયના સવાલ, અને સરે જે કરાવી છે તમારા સ્કૂલના ક્લાસીસના સરે અંડરલાઈન ઇઝ ધ બેસ્ટ. ઓકે, અંડરલાઈઝ નહીં, સોરી, અંડરલાઈન, હે ને. તો આ છે 1 માર્ક્સના સવાલ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડન, પહેલું ચેપ્ટર ઓકે છે. હાલો, સ્ટાર વાળા જે છે એને આપણે પછી રાખીએ છીએ અત્યારે, અને સ્ટાર વાળા પછી રાખીએ પહેલા હું તમને ખાસ વાત કરી દઉં કે તમારા માટે સૌથી કામની, ઓકે ટીચર્સ માટે નથી, ઓકે માફ કરજો, આ જે એપ્લિકેશન છે હું તમને સરસ મજાની એપ્લિકેશન વિશે માહિતી જરાક આપી દઉં છું. ઓકે, કે આ વિદ્યાકુલ એપ્લિકેશન છે એ પણ તમારા સ્ટુડન્ટ્સ માટે છે, અને યુથ એજ્યુકેશન એપ્લિકેશન છે એ પણ માત્ર તમારા માટે, સ્ટુડન્ટ માટે છે. શું છે આ બંને એપ્લિકેશન? આજે મને તમને એપ્લિકેશન છે ને, આ હું અત્યારે જે તમને કહી રહ્યો છું કે ભાઈ તમારા સરે જે અંડરલાઈન કરી હોય કે તમારા જે ક્લાસીસમાં જતો હોય, તો એ ઓનલાઈન ક્લાસીસ આપણે ચાલે છે, જેમાં ધોરણ 9, 10, 11, 12 4 ધોરણનો ફૂલ સિલેબસ દરેક પોઈન્ટ વાઇઝ ટોપિક ડિટેલમાં આપણે ચલાવીએ છીએ, અને એ ડિટેલમાં જે ચલાવીએ છીએ એ આપણે અહીંયા વિદ્યાકુલ એપ્લિકેશન અંતર્ગત ચલાવીએ છીએ, બરાબર. એમાં એડમિશન લેવું હોય તો અત્યારે ધોરણ 9, 10, 11, 12 ચારે ધોરણમાં બેચીસ ચાલુ છે, અને
એના માટે તમારે સંપર્ક કરવાનો છે 9944456000 ઉપર. શું લાઈવ લેક્ચર અમે તમને આપશું, રેકોર્ડિડ લેક્ચર આપવાના છીએ, ડાઉટ સોલ્યુશન કરાવશું, આખા વર્ષનો જેટલો ફૂલ સિલેબસ છે તો ક્લિયર શ્યોરલી થવાનો જ છે. લેક્ચરની નોટ, પીડીએફ નોટ તમને મળે છે, વોટ્સએપ સપોર્ટ મળે છે, બધું જ મળે છે. ખાસ કરીને ધોરણ 10 અને 12 માટે ખાસ કહી દઉં છું, માસ્ટર બેચ અત્યારે સરસ મજાની ચાલી રહી છે. બોર્ડની પરીક્ષામાં ટોપર બનવા માટેની સરસ મજાની બેચ છે. તો જેટલા તમે 12મા ધોરણ વાળા છો, તમારા નાના મોટા ભાઈ 10મા ધોરણમાં ભણે છે, એમના માટે બહુ અગત્યની બેચ છે. બીજી વસ્તુ ખાસ મારે તમને કેવી છે, સ્ટુડન્ટ માટે સ્પેશિયલી, આમાં તો ચલો કોઈ એમ કે સર અમારે આમાં ન જોડાવવું હોય તો આ એપ્લિકેશન એવી છે કે તમારે મસ્ત મોબાઈલમાં તો હોવી જ જોઈએ. બરાબર, ઇન્સ્ટાગ્રામ ફ્રીમાં છે કેમ ડાઉનલોડ કરી લીધું, એને વોટ્સઅપ ફ્રીમાં છે કેમ ડાઉનલોડ કરી લીધું, એમઆઈ ફ્રીમાં છે. એક સિંગલ રૂપિયો તમારે આ એપ્લિકેશનનો ચાર્જ નથી કરવાનો. કયા સેક્શનમાં તમારે ઘૂસી જવાનું છે, લર્નિંગ સેક્શનમાં વહી જવાનું છે. લર્નિંગ સેક્શનમાં જાઓ એટલે ચેપ્ટર વાઇઝ, વિષય વાઇઝ, બરાબર, તમને છે મટીરિયલ મળશે, પીડીએફ નોટ્સ મળશે, યુટ્યુબ ના વિડીયો એલાઇન કરેલા તમને સરસ મજાના મળશે. પહેલા ચેપ્ટરમાં વિડીયો હશે. ઇવન તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ એ કરી શકશો આખું વર્ષ વિના મૂલ્યે. ટોપર જે તૈયારી કરે એ લેવલની તૈયારી તમને આ એપ્લિકેશન પૂરું પાડશે. તો રાહ નહીં જોતા, મોબાઈલમાં હમણાં મારો નાનો એવો લેક્ચર પૂરો થાય ને એટલે ફટાફટ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કોઈ વ્યક્તિ, અન્ય વ્યક્તિ આપણા ફોનમાં જોતો હોય ને આ એપ્લિકેશન જોયો ને તો એને બહુ મજા આવે, વાહ વાહ જોરદાર છે કામ બાકી, હે ને. એટલે આ બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો, હે ને. એટલે આગળ વધીએ ખાસ. ચલો, ઓકે. તો પહેલા ચેપ્ટર ની વાત કરી દીધી છે. પછી હું તમને વાત કરું છું ત્રીજું ચેપ્ટર, માફ કરજો, ચેપ્ટર નંબર 3. આ પણ આપણું સ્ટાર કરેલું છે, નાણું ફુગાવો. હવે આમાં તું કહેતો નથી કયું પાકું કરાય, પણ પહેલા કયું પાકું કરાય, ફુગાવાના કારણો. પછી કયું પાકું કરાય, તો કે નાણાના કાર્યો. અને પછી પાકું કરાય સાટા પ્રથાની મર્યાદા. આટલું કરશો 90% ચેપ્ટર તો પાકું થઈ ગયું તમારું. ફુગાવાના લક્ષણો અને વ્યાખ્યા ની બધું રહ્યું, હે ને. એટલું પેલા કરી નાખું. હાલો, ત્યાર પછી આગળ ચેપ્ટર નંબર 6 જે મેં તમને કીધું છે ને, ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 બેરોજગારી છે. એમાં બે સવાલ ખાસ ઓલરેડી મેં તમને કહી દીધા છે અગાઉના વિડીયોમાં, પણ છતાં ફરીવાર યાદ દેવડાવવા માટે કહું છું કે ચેપ્ટર નંબર જે 6 છે, જે સ્ટાર વાળું છે, એ સ્ટાર વાળા 6 નંબરના ચેપ્ટર ની અંદર હું તમને બેરોજગારી ઘટાડવાના ઉપાયો એ પહેલા કરો, અને પછી ત્યાર પછી કારણો કરો, અને પછી ત્યાર પછી છે 3 માર્ક્સ વાળી જેટલી ટૂંક નોંધ છે એ કરી નાખો. આટલું કરશો એટલે 80% ચેપ્ટર તમારું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો 5 માર્ક્સ વાળા 2 સવાલ, 3 માર્ક્સ વાળી ટૂંક નોંધો કરી નાખો, 80% ચેપ્ટર તમારું ઓલમોસ્ટ કમ્પ્લીટ. એટલે આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. છેલ્લે એક, માફ કરજો, છેલ્લે એક જે છે વધ્યું છે 7મું ચેપ્ટર. આ જે 7મું ચેપ્ટર છે વસ્તી નામનું, બહુ આઈએમપી છે, બહુ નાનું છે. તમને એમ લાગે કે સાહેબ કેટલા બધા આંકડા છે, હે ને. તો આંકડાનું શું કરવું એનો વિડીયો એક ભવિષ્યમાં હું તમારા માટે લઈને આવી રહ્યો છું, રસ્તામાં છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એ હું તો કહીશ તમને કયા કયા આંકડા તમારે પાકા કરવાના. પહેલી પરીક્ષા પહેલા આવી જશે, ટેન્શન નહીં લેતા. પણ 7મા ચેપ્ટરમાં આંકડાને ઇગ્નોર મારો, તમને ટેન્શન ન લ્યો. ઊંચા જન્મદરના કારણો ઈઝી, નીચા મૃત્યુદરના કારણો ઈઝી, વસ્તી નિયંત્રણનો ઉપાયો એકદમ ઈઝી છે. બહુ ઈઝી ચેપ્ટર છે. વસ્તી વિસ્ફોટ સહેલું ચેપ્ટર છે. આંકડાને ટેન્શન નહીં લેતા, તમારી ટેન્શન દૂર કરવાની જવાબદારી મારી છે. પણ એના માટે તમારે 7મું ચેપ્ટર છે ખાસ પાકું કરવાનું છે. ઊંચો જન્મદર, નીચો મૃત્યુદર, આ બધું કરી નાખજો એટલે સહેલું ચેપ્ટર થઈ જશે. નથી હવે જે મેં સ્ટાર કરાવ્યા, ઓકે, કયા મેં સ્ટાર નથી કરાવી, જરાક આપણે ત્યાં પાછા વળીએ. બીજું ચેપ્ટર મેં તમને સ્ટાર નથી કરાવ્યું, એમાં તફાવત આપ્યો છે, આર્થિક વૃદ્ધિ વિકાસનો તફાવત કરી નાખવાનો છે, હે ને. HDI ના 3 ઘટકો, PQLI ના 3 ઘટકો કરી નાખવાના છે. ચોથું ચેપ્ટર છે કાંઈ નહીં થાય, રેપો રેટ ને બેંક રેટ કરી નાખજો, અને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એ ખાસ કરી નાખજો. 5મું ચેપ્ટર છે એમાં મેં તમને કાંઈ નહીં કીધું, સાપેક્ષ ગરીબી કરી નાખજો. અને ભાઈ બહેનો, જનધન યોજના, ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના, આવાસ યોજના કરી નાખજો. હવે આટલું કરશો ને ત્યાં તમારું કામ એકદમ ઈઝી મસ્ત થઈ જશે, હે ને. અને તમને પરીક્ષામાં ફેલ થતા કોઈ રોકી જ નહીં શકે, કોઈની ટેવ જ નથી. સમજણ પડી? એટલે પહેલી પરીક્ષામાં આપણે પાસ નહીં થવાનું, આપણે તો સારા માર્ક લાવવાના છે. આપણી માર્કશીટમાં ઇકોનોમિક્સના માર્ક્સ સૌથી હાઈએસ્ટ હોવા જોઈએ. એટલે ટેન્શન બેન્શન દૂર મૂકી દો. આપણે બસ કામ શું કરવાનું છે, આ 4 ચેપ્ટર ઉપર ફોકસ કરો. હું તમને ગેરંટી આપું પહેલી પરીક્ષામાં 70 ઉપર માર્ક્સ હશે. અને એમાં પણ મેં તમને જે સ્લાઇડમાં આખી સ્લાઇડમાં શીખવાડ્યું કે કયા ચેપ્ટરમાં પહેલું શું કામ કરવાનું, કયા ચેપ્ટરમાં બીજું શું કામ કરવાનું, એ જ ક્રમમાં પહેલા મોટા સવાલ, પછી નાના, પછી નાના, અને જો ટાઈમ વધે તો જ. MCQ વાંચવાનું નથી. જિંદગીમાં આ ભૂલ નહીં કરતા
કે ઘણા બધા હોય ને એમસીક્યુ ચોપડી લે, હું તમને ટીપ આપી દઉં બરાબર, જે હેરાન થાય છે ને એનું કહું છું કે એમસીક્યુ નો આંખો લે ને એમસીક્યુ માં એમસીક્યુ 1 હાલો એ જવાબ, હાલો બી જવાબ, સી જવાબ. જિંદગીમાં કોઈ દી તૈયારી નહીં થાય. એમસીક્યુ વાંચવા છે, પાઠ જોઈ લો, અંડરલાઈન કરો, વારંવાર વાંચો, વારંવાર વાંચો, વારંવાર વાંચો, એ સિવાય કોઈ ઉદ્ધાર નથી. 4 અને આ જે ચેપ્ટર છે મેં કરી નાખો. કયા કયા યાદ રહેશે ને? પહેલું, ત્રીજું, છઠ્ઠું અને સાતમું. આ ચેપ્ટર છે એ એવું નથી કે મોસ્ટ આઈએમપી છે, સૌથી વધારે ગુણભાર વાળા છે. અને સૌથી વધારે ગુણભાર વાળા છે એટલે તમારા પેપરનો સૌથી મોટો ઇસ્યુ આ 4 ચેપ્ટર રોકીને બેઠા છે. તો કેમ ન કરાય? બિલકુલ કરી લેવાય, કરી લેજો. રાહ નહીં જોતા, વાર નહીં લગાડતા. આવા નવા બીજા વિડીયો તમારા માટે આ જ ચેનલમાં હું તમારા માટે લઈને આવવાનો છું. તમને એવું લાગે છે કે સાહેબ આવા નવા લેક્ચર લઈને આવવા છે, તો કયા ટોપિક માટે લઈને આવું? કોમેન્ટ સેક્શનમાં તમારે મને જણાવવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. ભવિષ્યવાણી જોરદાર આવી ગઈ છે અને તમારા માટે મસ્ત કામ વિદ્યાકુલની ટીમ કરી રહી છે. 12મા ધોરણનો એક પણ વિષય તમારો બાકી ન રહી જાય એના માટે રાત દિવસ અમે મહેનત કરી રહ્યા છે. તો તમારી પણ નાની એવી ફરજ છે કે તમે જોડાયેલા રહ્યો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, તમારા મિત્રોને પણ આમાં જોડો. હે ને? એપ્લિકેશન મેં કઈ કીધી? વિદ્યાકુલ અને યુથ પેપર એપ્લિકેશન, આ બે યુથ એજ્યુકેશન એપ્લિકેશન બંને ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરી લેજો એટલે ફોનમાં યુથની એપ્લિકેશન છે, ફ્રીમાં તમને સરસ મજાનો એસએસ આપશે લર્નિંગ સેક્શનમાં. તો ખાસ ભૂલાય નહીં, તૈયારી કરજો પહેલી પરીક્ષા માટે. બેસ્ટ ઓફ લક. મળીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય, સી યા.